નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ। આજે અમે પહોંચ્યા છીએ ગાંધીનગરમાં રામકથા મેદાનમાં। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। કેમેરામેનને કહીશ કે આપણે આ દ્રશ્યો દેખાડે। દ્રશ્યો જોઈને જ આપ સમજી ગયા હશો। અભ્યુદય કરીને જે એક કાર્યક્રમ ઠાકોર સમાજ દ્વારા અને ખાસ તો અલ્પેશ ઠાકોર દ્વારા જે એક આયોજન કરાયું છે, અમે અત્યારે પહોંચ્યા છીએ। આ દ્રશ્યો જોઈને તમે સમજી ગયા હશો કઈ પ્રકારનો એક આખો માહોલ જે છે તે જોવા મળવાનો છે। આજે અંદાજે 1 લાખ જેટલા ઠાકોર સમાજના લોકો છે તે એકત્ર થશે અને આ અભ્યુદય કરીને જે કાર્યક્રમ છે, આખું જે સંમેલન છે તેનું આયોજન કરાયું છે। આપને દ્રશ્યોમાં જોઈ શકો છો કઈ પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે સુંદર। અને આજે આપણી સાથે છે ધવલસિંહ ઝાલા। સર, સૌથી પહેલાં તો એ જણાવો કે આજનું જે આયોજન છે, કારણ કે અમે જે પ્રકારનું અમે જોઈ રહ્યા છીએ એ પ્રકારે ખૂબ મોટા પ્રમાણમાં મને એક આયોજન દેખાઈ રહ્યું છે। શું અપેક્ષા છે આ આખા ઠાકોર સમાજની આજે સંમેલન બોલાવ્યું છે તેના પાછળ? ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આખા ગુજરાતમાં 7000 જેટલા વોલેન્ટિયરો છે અમારા, અને 7000 જેટલા ગામોની અંદર ગ્રામ સમિતિઓથી લઈને તમામ પ્રકારની પ્રવૃત્તિઓ નાની મોટી થતી હોય છે। આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વતી અને સરકારની સહાયથી અમારે કહેવાય કે સરસ્વતી ધામ એટલે કે શિક્ષણની એક સંસ્થાનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે। વર્ષોથી એક અમારી ઈચ્છા હતી કે ભાઈ ગાંધીનગરની અંદર અમારી કોઈ એવી એજ્યુકેશનની સંસ્થા હોય કે જે છોકરાઓને તાલીમ આપે, જે છોકરાઓને શિક્ષણમાં આગળ લઈ જાય, રોજગારી પૂરી પાડી શકે, વાંચવા લાયકનું એક ગ્રંથાલય સારું હોય, બધી સજ્જ સુવિધાઓથી સજ્જ હોય, એવું રહેવાની વ્યવસ્થાઓ હોય અને અદ્યતન કહેવાય આયોજન કરી શકાય। છોકરાઓને આવનારા યુપીએસસી જીપીએસસીની પરીક્ષાઓની તૈયારી કરી શકાય। સાથે જ કે એમને ક્યાંક ફોરેન જવું હોય તો એનું ગાઈડન્સ પૂરું પડાય કે ભાઈ કેવી રીતના એની તૈયારીઓ કરવી, જેમ કે IELTS આપણે કહીએ છીએ, અને એનું ગાઈડન્સ પૂરું પાડીને કઈ જગ્યાએ અત્યારે કઈ જગ્યાએ જઈને તમે ભણી શકો, કયો કોર્સ લેવાથી તમારું ભવિષ્ય ઉજ્જવળ બને, આ પ્રકારની તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ એક અદ્યતન ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે। અને અભ્યુદય જેનું નામ છે અમે આપ્યું છે અભ્યુદય, એટલે ઉન્નતિ તરફ જવાની વાત છે, પ્રકાશ તરફ જવાની વાત છે। સમાજને એક સાચી દિશા ક્ષત્રિય ઠાકોર સમાજ આજે આની પહેલાં 10 વર્ષ પહેલાં અમે વ્યસન મુક્તિનો મહાકુંભ કરેલો 2016માં। આજે 10 વર્ષ પછી શૈક્ષણિક મહાકુંભ કરવા જઈ રહ્યા છે અને એના થકી અમે સમાજના દીકરા દીકરીઓને શિક્ષણ પૂરું પડે અને રોજગારી ઊભી થાય, એમની ને રોજગારીની તકો ઊભી થાય, એવા પ્રયત્નો અમારા છે। ધવલસિંહ, એ જણાવો કે અંદાજે કેટલી પબ્લિકની અપેક્ષા છે, કારણ કે અહીંયાનો માહોલ તો કંઈક અલગ કે જ છે, આપની શું અપેક્ષા છે? અમે તો એવું વિચાર્યું હતું કે 50,000ની આસપાસ થશે, પરંતુ જે રીતના બધા વિસ્તારોમાંથી ફોન આવે છે અને એ જોતાં અમને એવો વિશ્વાસ છે કે લાખથી પણ વધુ લોકો અહીંયા 12 વાગ્યા પહેલાં ઉપસ્થિત થઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે। સમય છે 3 વાગ્યાનો અને વિશ્વાસ છે કે 3 વાગ્યા સુધીમાં જનસેલાબ અહીંયા આવશે, એ પ્રકારનું આયોજન સ્વયંભૂ થયું છે। નહીં કે કોઈએ પોતાના કહીએ કે મેનેજ કરીને, એટલે કે મીન્સ પૈસા કોઈએ આપ્યા હોય અને ગાડીઓ ભરી હોય, એ પ્રકારની વાત નથી, પરંતુ આ સમાજની અંદર એક જાગૃતતા આવી છે કે સમાજ શિક્ષણ તરફ આગળ વધે। સમાજ વિચારી રહ્યો છે કે બીજા સમાજોની હરોળમાં ખભેથી ખભો મિલાઈ રહે, ઊભો રહે અને એમના પરિવાર સુખી થાય, સમાજ સુખી થાય, સુખી સમૃદ્ધ સમાજ, એ જ સાચી દિશા છે સમાજની। રાત્રે 3 વાગ્યે આ પ્રકારનો કાર્યક્રમ પહેલી વખત જોવા મળી રહ્યો છે, તો રાતના 3 વાગ્યાનો કાર્યક્રમ રાખવાની પાછળનો ઉદ્દેશ શું હતો? જે વાત કરી આપે કે ભાઈ રાતના 3 વાગે, એટલે રાતના 3 વાગ્યાનો સમય અમારા માટે ખૂબ સારો સમય અમે એટલે માનીએ છીએ કે આ સમાજ એક કહેવાય બહુ ઓછા પ્રમાણમાં શિક્ષિત સમાજ છે અને રાત્રે બોલાવીને એમને એક મીઠી ટકોર કરવાની વાત છે કે ભાઈ તમે આવો। ખાસ કરીને આ સમાજ પશુપાલકો સાથે જોડાયેલો, ખેતી સાથે જોડાયેલો, દિવસ દરમિયાન એમને કામ હોય, ગાયો ભેંસો રાખતા હોય, એટલે એ દોવાનો સમય ના હોય એમની પાસે, એટલે રાત્રે અમે એમને બોલાયા છે। સવારના વહેલી પરોઢીએ જ્યારે સૂરજ ઉગશે ત્યારે આ સમાજની દિશા બદલાવાની શરૂઆત થશે અને એટલે જ અભ્યુદય અમે નામ આપ્યું છે। અને સમાજને અમે અહીંયાથી વચનબદ્ધ કરીને કે સંકલ્પ લેવડાવીને મોકલીશું કે ભાઈ તમે હવે શિક્ષણનું પ્રયાણ કરો, દીકરા દીકરીઓને શિક્ષિત બનાવો। એવું કહેવાય છે, આપ બી એક મહિલા છો એટલે હું એટલું કહીશ કે ભાઈ દીકરીને એજ્યુકેશન હોય અને આપ પત્રકારત્વ કરી રહ્યા છો એટલે સમજો કે વિચારો કે દીકરી કેટલી સ્વચ્છતાથી ફરી શકે છે। એટલે જે અમારા સમાજની અંદર હજુ ઘણું ઓછું છે।
એટલે દીકરી કહેવાય કે 100 શિક્ષકની સાર પૂરી કરે, એટલે 100 શિક્ષક જેટલું એ દીકરી ભણતર આપી શકે આવનારી પેઢીને. એટલે દીકરીને શિક્ષિત બનાવવા માટેનો અમારો ખૂબ ઉમદા આશય છે અને દીકરા દીકરીઓ શિક્ષિત થાય, રોજગાર તરફ, ધંધા તરફ તમામ પ્રકારની સુવિધાઓ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન અમારી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ક્ષત્રિય ઠાકોર સમાજના તમામ આગેવાનો કરવાના છે. ધવલસિંહ, એક બીજી ખાસ વાત, કારણ કે આ આખા જે છેલ્લા ઘણા સમયથી રબારી સમાજ દ્વારા પણ ગઈકાલે એક આયોજન કરાયું હતું, તો એક શક્તિ પ્રદર્શનના ભાગરૂપે જોવાઈ રહ્યું છે, તો એ મુદ્દાને લઈને આપનું શું માનવું છે? હું એવું માનું છું કે તમામ સમાજોએ પોતાનું શક્તિ પ્રદર્શન કરવું જોઈએ. હું એ વાત સાથે સંમત છું, રાજકીય આગેવાનો કરે, પરંતુ સાથે સાથે મહત્ત્વની વાત એ છે કે તમે 10 વર્ષ 15 વર્ષ પહેલાંનો તમે સામાજિક આગેવાનો અથવા રાજકીય આગેવાનો તમે જોયા હશે એ ક્યારેય શક્તિ પ્રદર્શન કે સમાજની ચિંતા નહોતા કરતા. આજે સમય બદલાયો છે. આજે પાટીદાર સમાજ હોય, દરજી સમાજ હોય, પ્રજાપતિ, પંચાલ, લઈ, સુતાર, નાહી સમાજ કે રબારી માલધારી સમાજ હોય, તમામ સમાજો આજે ચિંતા વ્યક્ત કરે છે. SC ST સમાજ હોય તો એ પણ શિક્ષણમાં આજે ધીમે ધીમે આગળ નીકળી રહ્યો છે. આ તમામ સમાજો ચિંતા કરે છે, એકત્રિત થાય છે, સંગઠિત થાય છે અને સમાજની ચિંતા વ્યક્ત કરે છે. રાજકીય આગેવાનો પણ આ કરી રહ્યા છે, બંધારણો બની રહ્યા છે સમાજના. એટલે બહુ સારી વાત કહેવાય કે સમાજની અંદર એમ કહેવાય કે બદલાવ. અને હું એવું માનું છું કે દરેક સમાજનો જો બદલાવ આવે, દરેક સમાજ શિક્ષિત થાય, તો હું માનું છું કે ભારતને કે રાષ્ટ્રને એમ કે આ પ્રગતિથી કોઈ રોકી નહીં શકે અને બીજા વિશ્વની હરોળમાં આપણો દેશ ખભેથી ખભો મિલાઈને ઊભો રહી શકે. તો એ શિક્ષિત રાજ્ય જ કરી શકે. બીજા નંબરમાં કે આપણે જાતિવાદની જ્યારે વાત આવે ત્યારે એવું કહી શકાય કે મોદી શાહના શાસનકાળમાં ગુજરાતમાં ઘણા ખરા અંશે જાતિવાદ છે તે ખતમ થયો, પરંતુ ફરી એક વખત જે પ્રકારે અત્યારના જોઈ રહ્યા છીએ અલગ અલગ સમાજ દ્વારા, ચાહે પાટીદાર સમાજ હોય, રબારી સમાજ હોય, તો એ જે પ્રકારે આખું સંમેલન કરી એક શક્તિ પ્રદર્શન દેખાડે છે, ક્યાંક ને ક્યાંક એક સરકારને ભીંસમાં લેવાની વાત આવે, તો એ મુદ્દે આપનું શું કહેવું છે? એ કેટલી હદે યોગ્ય છે? ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબની સરકાર, આ પ્લેટફોર્મ નથી જો કે રાજકીય વાત કરવાનું, પણ તમે પ્રશ્ન પૂછ્યો છો એટલે કહીશ કે રાજ્ય સરકારે બજાર કિંમતના 50%માં અમને જગ્યા આપી. એટલે એવું સ્પષ્ટ થાય છે કે ભાઈ સરકાર તમામ સમાજો શિક્ષિત થાય એની ચિંતા વ્યક્ત કરે છે. અને આવું સુંદર સરસ્વતી ભવન એટલે શિક્ષણનું ધામ બનવાનું હોય અને એના માટે સરકારે પહેલ કરીને તાત્કાલિક ધોરણ પર ઓર્ડર કરી સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અને એનાથી હું એવું માનું છું કે કરોડોના રૂપિયે ભવન તૈયાર થવાનું છે. એવું માનું છું કે આખા ગુજરાતની અંદર આ પહેલું, અમારા સમાજની અંદર આ પહેલું ભવન એવું બનવાનું હશે કે જ્યાં શિક્ષણનો દીવો પ્રગટશે અને એ શિક્ષણનો દીવો જે પ્રગટે એ હજારો ઘરને એમ કહેવાય સુખી અને સમૃદ્ધ કરશે અને ત્યાંથી જ એવી છે શરૂઆત થશે સમાજના સુધારાની. બિલકુલ, અમારી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ આપનો આભાર. તો આ હતા ધવલસિંહ ઝાલા કે જેમણે આખા ક્ષત્રિય સમાજનું આખું જે સંમેલન યોજાવા જઈ રહ્યું છે અને તેને લઈને આ સંમેલન કઈ પ્રકારનું રહેશે, અંદાજે 1 લાખથી વધુ ઠાકોર સમાજના લોકો છે તે અહીં પહોંચશે અને ખાસ કરીને યુવાઓ માટે કે યુવાઓ ખૂબ ભણી ગણી શિક્ષણ મેળવે અને આગળ વધે તેના હેતુથી આ અભ્યુદય કાર્યક્રમ છે, આ સંમેલન છે તેનું આયોજન કરાયું છે. આપને આ કાર્યક્રમને લઈને, આ સંમેલનને લઈને પડે પડની માહિતી આપને પહોંચાડતા રહીશું અમારી સાથે, એટલે કે મહામંથન મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયેલા રહો.